પગાર નથી વધતો, નવી નોકરી નથી મળતી, નવી જગ્યાએ સિલેક્શન નથી થતું, આનું કારણ એ છે કે તમે ખાલી પૈસા માટે જાઓ છો અને કોઈ કંપની તમને સિલેક્ટ કરે છે કે એનો ધંધો અથવાની કંપની મોટી થાય એટલે બેયનો ગોલ મિસમેચ થાય છે. તમે કોઈ જગ્યાએ ખાલી ને ખાલી પૈસા માટે કે પગાર માટે નોકરીએ જાઓ છો. હવે તમે જ્યારેથી એવું વિચારવાનું ચાલુ કરશો કે આ બિઝનેસ કે આ નોકરી મારું છે અને આ ધંધાની અંદર મારે આગળ વધારવાનું છે કોઈ પણ રીતે, ત્યારે તમને નોકરી પણ મળશે અને પગાર પણ મળશે. બધી જગ્યાએ નહીં મળે. તો તમે જૂના હો તો તમારી માટે કયો રૂલ્સ લાગુ પડે કે પહેલાં હું અહીંયા બેસું, આ કંપનીને આગળ વધારું અને પછી હું પૈસા વધારાની વાત કરું. એક્ઝામ્પલ 6 મહિના, 3 મહિના અથવા 6 મહિના, વર્ષ દિવસ તમે ટાઈમ આપ્યો છે અને પછી તમારી કદર નથી થતી, તમારો પગાર નથી વધતો, તો કંપની બદલી નાખવાની. કોઈ એમ કે બેડ ઇમ્પેક્ટ પડે ભલે પડે, તમારું ઘર એ નહીં ચલાવી દે. જો તમારી કદર નથી થતી, તમારી વેલ્યુ નથી થતી તો પણ પહેલાં કામ કરીને બતાવો. 3 મહિના 6 મહિના સેમ કામ થતું રહેશે, રિઝલ્ટ મળતું રહેશે, ને પછી એમ કહો કે મારા પગારમાં અથવા તો આ પૈસાની અંદર ભાગ જોઈએ છે અથવા પગારમાં ભાગ જોઈએ છે વધારો, તો મળશે. અને બીજું, નવા ફ્રેશર છો તમે, એટલે તમે શું વિચારો છો મારી નોકરી લાગી જાય, હું ફ્રેશર છું, 6 મહિના પછી નીકળી જાય, મારા પગાર એટલું થી અહીંથી અહીંયા વધી જશે. તમે જ્યારે એ વિચારીને જશો ને કે આ કંપનીને આગળ લઈ જવી છે, તો 100 માંથી 50 કંપની તો તમને એવી મળી જ જશે કે જે તમારું પણ સાંભળશે. હું 100 માંથી 100 નથી કહેતો, કેમ કે બધી કંપની બધાનું નથી સાંભળતી, ગમે એટલું કામ સારું કર્યું હોય તોય નહીં. તો આ મેન છે ને, જે એક મેન્ટાલિટી બદલી નાખો ને, તો તમારો પગાર વધશે અને વધશે, તમને કંપની પણ સિલેક્શન થશે. સાચું બોલવાનું કરી નાખો કે મને આ આવડે છે ને આ નથી આવડતું, હા બધું આવડે છે, બધું થઈ જશે, આમ થઈ જશે. ત્યારે એક પ્રોબ્લેમ થાય છે, ત્યારે પગાર નથી વધતો. તમે કીધું હોય કે અલગ, ત્યારે જે પગાર વધારીને લીધો હોય અને પછી 6 મહિના પછી એમ કે વધારો, પણ એને ખબર હોય કે આ નહોતું આવડતું ને બહુ વાર લાગી છે. પણ તમે મોઢે કીધું છે કે મને આ નથી આવડતું, આ શીખવાડશો તો થઈ જશે, આવું કરતા કરતા થઈ જશે, ન થાય તો પગાર નહીં આપતા અથવા તો હું નીકળી જઈશ. કરો આવો વટ. તમારી પાસે આવડત છે તો 100% પગાર મળશે અને નોકરી પણ મળશે. પણ તમે ખાલી ને ખાલી કોમ્પિટિશનમાં ગાડરિયા પ્રવાહની જેમ ઘૂસી ગયા છો. અહીંયા નોકરીનું ઓપનિંગ છે, 10 નોકરી હોય ત્યાં 100 જણા ઊભા હોય, પણ સ્કિલ તો કે 0, આવડત તો કે 0. તમારે તમારી આવડત બતાવી છે તો વિડીયોથી બતાવો, એના રિઝ્યુમની અંદર વિડીયો બનાવીને બતાવો, અથવા તો એની ખામીઓ ગોતીને બતાવો, કંપનીને સિલેક્ટ શું ન કરે. સાચું છે કે ખોટું અનુભવ થયો હોય ને તો શેર કરજો કોમેન્ટ કરીને. મારો તો હું પર્સનલ અનુભવ તમને શેર કરું છું. નોકરી શું કામે ન મળે એ મને નથી ખબર. હું તો જ્યાં જાઉં છું ને સિલેક્ટ થઈ જાઉં છું. હવે નોકરી નથી કરતો, જ્યારે ગયો ત્યારે સિલેક્ટ થઈ ગયો છું. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.